સરકાર અડ્ડા બંધ જ કરો. સરકાર બહુ હેરાન થવાય, આખી જિંદગીની માં પડી ગઈ. એ દારૂ પીતો તો 3 છોકરા છોડ્યા, બીજું ઘર થી વાય એવું બોલી. આખી જિંદગી બરબાદ થઈ ગઈ. દારૂ દારૂ દારૂ. મહિલાઓને સુખ જ નહીં, એક ઘર છોડો તો બીજા માં એવું ને એવું મળે. કઈ સુખ નહીં મળતું સાહેબ. મિત્રો, હું મનીષ સોંદરવા. કેટલી સહજતાથી આપણે કહી દઈએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે. મિત્રો, એક મહિલા કેટલી દુઃખી છે, કેટલી વ્યથિત છે, કેટલી હેરાન અને પરેશાન છે એ આ વ્યસનોના લીધે. એક સ્ત્રી અને તેના પરિવારને બરબાદ કરી નાખે છે, નરકાગાર કરી નાખે છે તે આ વ્યસન છે. દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોના સેવનથી ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એટલે જરૂર છે વ્યસન મુક્તિની, એટલા માટે જરૂરી છે આ ઝુંબેશની. મિત્રો, આપણે કોઈ પણ ધર્મ કે જાતિ કે સમાજના કેમ ના હોઈએ, પણ દરેક વ્યક્તિને બરબાદ કરે છે આ વ્યસન. માટે ગુજરાતમાં વ્યસન મુક્તિ થવી જોઈએ. મિત્રો, આપણે સૌ સાથે મળી અને આ વ્યસન મુક્તિના કામમાં જોડાઈએ.